રિઝવાનજી, જે રીતે અત્યારે જે મહત્વપૂર્ણ ચુકાદો આવી ગયો છે, 6 મહિના સુધી કેન્દ્ર કાયદો બનાવે તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. હવે કયા પ્રકારનો કાયદો બને તેવું આપ ઈચ્છી રહ્યા છો? જી રિઝવાનજી, સુપ્રીમ કોર્ટે કાયદો બનાવવાનું કહ્યું છે, કેન્દ્ર સંસદની અંદર કાયદો બનાવે. हाँ, तो मुस्लिम पर्सनल लॉ बोर्ड जो है ये પહેલેથી જ આના બારામાં કહે છે કે ટ્રિપલ તલાકની જે ગલત પદ્ધતિથી ટ્રિપલ તલાક આપવામાં આવે છે તો એને અંદર સજા નક્કી કરવામાં આવે, એની ઉપર કોઈ કાનૂન બનાવવામાં આવે કે જે બી કોઈ બી મુસ્લિમ પુરુષ આવી રીતે ગલત તરીકાથી જુલ્મન અગર પોતાની સ્ત્રીને, પોતાની પત્નીને 3 તલાક આપી દે છે તો ગવર્મેન્ટ એવો કાયદો બનાવે. તો અમે તો ચાહીએ છીએ, મુસ્લિમ પર્સનલ લॉ બોર્ડ બી પહેલેથી જ એ કહે છે કે કુરાન અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે ફરામીન છે એને ફેરબદલ કરવાની જરૂરત નથી, પણ કાનૂન લાવવામાં આવે અને એ કાનૂનથી જ જે છે એને રોક લગાવવામાં આવી શકે છે અને એનાથી જે છે લોકો ટ્રિપલ તલાક એ લોકોને બીક હશે, કાયદો હશે તો એ લોકોને બીક હશે અને બીક પણ એના અંદર કુરાનની અંદર અને કુરાનની અંદર ઇન્ટરફિયર થવાની જરૂરત નથી. મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે જીવન ચરિત્રની જે પ્રેક્ટિસ છે એની અંદર ઇન્ટરફિયર થવાની જરૂરત નથી. એ મુસલમાનોનો બંધારણીય હક છે, એની ઉપર એ કમ્પ્લીટલી જે છે હવે શું કાયદો બને છે તે પણ એક મહત્વપૂર્ણ રહેશે. તો ખાસ કરીને જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આસિફ સાહેબ, જે પર્સનલ લॉ બોર્ડ છે નિકાહનામામાં પણ વિકલ્પ ઉમેરશે, 3 તલાક માટે ના કહી શકાય. ચોક્કસપણે એટલે જી હા, હું એમ કહેવા માંગુ છું કે જો નિકાહનામામાં આ વસ્તુ ઉમેરી દેવામાં આવે કે એક સાથે 3 તલાક આપવું યોગ્ય નથી, તો મને લાગે છે આ સુધારાને આવકાર્ય છે અને મુસ્લિમ પર્સનલ લॉ બોર્ડ આ અંગે જે પણ ભોપાલમાં ચર્ચા થશે એમાં ચોક્કસપણે નિર્ણય લેશે. મુસ્લિમ ધર્મગુરુઓ પણ આ પણ માને છે કે એક સાથે 3 તલાક હોવું જોઈએ, એના 3 તલાક એક સાથે આપવા ઉપર કંઈક સજા હોવી જોઈએ. એના અંગે થોડો મતભેદ છે, ચર્ચાનો અવકાશ છે, એને અમે સ્વીકારીએ છીએ કે શું ચર્ચા હોવી જોઈએ. માત્ર મુસ્લિમ ધર્મગુરુઓ પર્સનલ લॉ બોર્ડનું એમ કહેવું છે કે જો આ સજા મુસ્લિમો દ્વારા સ્વેચ્છાએ આપવામાં આવે તો એ વધારે સારું રહેશે, અને જો આના અંગે કોઈ કાયદો બનાવવામાં આવે તો વધારે લીગલ કેસીસ બીજા ઉભા થઈ શકે. પણ મુસ્લિમ સમાજ જો એક સોશિયલ બાયકોટનો જેમ પર્સનલ લॉ બોર્ડે કીધું તો આને અવકાશ છે કે એક સાથે જે 3 આપે છે એને કઈ રીતે ઓળખી શકાય. પણ અમારો સારું ફોકસ આના ઉપર છે કે મુસ્લિમ સમાજમાં એક જાગૃતિ લાવવામાં આવે કે એક સાથે 3 તલાક આપવાથી અલ્લાહ નારાજ થાય છે. આ જે જાગૃતિ નથી એને કેમ વધારેમાં વધારે લાવે અને અલ્લાહને નારાજ કરનારી વસ્તુ ના કરવામાં આવે, એના ઉપર અમારું ફોકસ વધારે છે. આસિફજી, પણ સુપ્રીમ કોર્ટે હવે જે નિર્ણય આપ્યો છે 6 મહિના સુધી રોક અને ત્યારબાદ નિર્ણય અને કોઈ કાયદો ચોક્કસ બનાવવામાં આવશે. આપણી જોડે જોડાઈ ગયા છે હવે આઝાદ કુરેશી, જેઓ એડવોકેટ છે, સીધી તેમની સાથે વાત કરીશું. આ સમગ્ર મુદ્દો જે કાયદા કાનૂનની વચ્ચે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને ઐતિહાસિક ચુકાદાની જ્યારે વાત છે ત્યારે જસ્ટિસ ખેરની નિવૃત્તિને હવે 5 દિવસ બાકી છે, ત્યારે તેમના કાર્યકાળમાં ચુકાદો કેટલો મહત્વપૂર્ણ રહેશે તે હું આપને પૂછવા માંગુ છું. યસ, હું પહેલા એક વાત ક્લિયર કરી દઉં કે જ્યારે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે ચીફ જસ્ટિસ કહેર સમક્ષ જ્યારે આ મુદ્દો ઉપસ્થિત થયો ત્યારે મુસ્લિમ પર્સનલ બોર્ડે જે છે અમુક સમય પછી એક હલફનામું એની અંદર એક એફિડેવિટ ફાઇલ કરીને એમ જણાવી દીધું હતું કે અમારું જે નિકાહનામું હોય છે એ નિકાહનામાની અંદર જ અમે એક પ્રોવિઝન મૂકી દઈશું અને એની અંદર એક પ્રોવિઝન, એક વિકલ્પ એવો મૂકીશું કે જેની અંદર 3 તલાક જે એકી સાથે આપવાની જે રોંગલી કસ્ટમ જે ચાલુ થઈ છે તેના ઉપર રોક લગાવીશું અને પ્લસ એને કાયદેસર માનવામાં નહીં આવે. એ રીતનું મુસ્લિમ પર્સનલ લॉ બોર્ડે ડ્યુરિંગ આર્ગ્યુમેન્ટ જ જાહેર કરી દીધું હતું. તો આ મુદ્દો જે હતો એ ત્યારે જ આર્ગ્યુમેન્ટની અંદર જ મુસ્લિમ પર્સનલ લॉ બોર્ડ દ્વારા એવું લાગી રહ્યું હતું કે ભાઈ ત્યારે જ ફિનિશ થઈ ગયું છે. નંબર 1 વાત. નંબર બીજી વાત કે સુપ્રીમ કોર્ટનું આ જે જજમેન્ટ જે આવ્યું છે એ ખૂબ જ અમે એને આવકારી રહ્યા છે, કેમ કે જસ્ટિસ કહેર સાહેબે જે જજમેન્ટ આપ્યું છે એ આપણા બંધારણને અનુલક્ષીને અને ઇન્ડિયાની અંદર જે ડિફરન્ટ લોઝ છે, એટલા બધા લોઝ છે, એની સાથે પર્સનલ લોઝ બી જે રનિંગ કરી રહ્યા છે, એ બધાને ધ્યાનમાં રાખીને આ જજમેન્ટ આપ્યું છે. કેમ કે એક વસ્તુ જો આપણે સમજી લઈએ કે સુપ્રીમ કોર્ટે આ જે જજમેન્ટ આપ્યું છે એની પાછળની એક બેકગ્રાઉન્ડમાં એક વસ્તુ આવી છે કે જો કોઈ પર્સનલ લॉ પર ડાયરેક્ટ અટેક કરવામાં આવી શકે તો આપણા ભારત દેશની અંદર
તમામ ધર્મના લોકો રહે છે અને દરેક ધર્મના લોકોના અલગ અલગ પર્સનલ લો છે. તો જો એક પર્સનલ લો ઉપર ટાર્ગેટ કરવામાં આવે તો શક્ય છે કે આગળ જઈને બીજા પર્સનલ લો ઉપર પણ એની કોઈ બી ઇફેક્ટ પડી શકે છે. જેથી આ જે એક એનું એક ડેન્જરસ પોઈન્ટ જે હતું એ ફેક્ટરથી દૂર લઈ જઈને સુપ્રીમ કોર્ટે જે મુદ્દો અત્યારે પ્રસ્થાપિત કર્યો છે, જે જજમેન્ટ આપ્યું છે કે આની અંદર હવે સંસદ કોઈ કાયદો લાવે તો એ બિલકુલ યોગ્ય છે અને બિલકુલ કાયદાકીય છે અને બિલકુલ બંધારણીય છે. જી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોર્ટે કયા કયા પાસાઓ ખાસ આમાં ચકાસ્યા છે? કારણ કે ખૂબ લાંબી જે પ્રોસેસ ચાલી છે, જે દલીલો થઈ છે, તેની અંદર પણ તમામ કહી શકાય કે 15 એડવોકેટ ત્યાં હાજર હતા. શું કહેશો ખાસ કરીને આ મુદ્દાને લઈને? આ મુદ્દાની અંદર જ્યારે આર્ગ્યુમેન્ટ્સ જ્યારે સુપ્રીમ કોર્ટમાં થતી હતી ત્યારે ઘણા બધા મુદ્દાઓ ચર્ચાયા હતા. એની અંદરથી એક મુદ્દો એવો બી આવ્યો કે આજે પર્સનલ લોની અંદર ટ્રિપલ તલાકનો મુદ્દો આ કોર્ટની સમક્ષ ચર્ચાઈ રહ્યો છે, પણ કાલ ઉઠીને સમજી લો કે જ્યારે બીજો કોઈ એવો મુદ્દો આવ્યો કે ભાઈ મુસ્લિમ વિલ પ્રમાણે 1/3 જ શેર કરી શકે છે, જે મેલ વ્યક્તિ છે 1/3 શેર કરી શકે છે, તો પછી એ 100% કેમ નથી કરી શકતો? કેમ કે બીજા પર્સનલ લો પ્રમાણે તો 100% બી થઈ શકે છે, તો પછી એ 1/3 કેમ? બીજી એક વસ્તુ બી એવી આવી કે જેમ કે મુસ્લિમ કસ્ટમ પ્રમાણે કોઈ બી વ્યક્તિ ગુજરી જાય તો એને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે. તો કાલ ઉઠીને એવી કોઈ પોઈન્ટ આવી ગયો કોર્ટની સમક્ષ કે ભાઈ એ વ્યક્તિને તમારે દફનાવવો ના જોઈએ, કેમ કે હવે જમીનની અછત પડી રહી છે, કબ્રસ્તાન જે છે એ બહુ મોટા થઈ રહ્યા છે અને એ યોગ્ય નથી. તો તમે એ બીજા પર્સનલ લો પ્રમાણે તમે એનું ક્રિમેશન, તમે એને બાળી કેમ નથી શકતા? તો આવી બધી ઘણા મુદ્દાઓ ડિટેલની અંદર કોર્ટે ચકાસ્યા છે અને કોર્ટે એ વસ્તુ એક કન્ક્લુઝન પર આવી છે કે પર્સનલ લો ઉપર કોઈ બી દિવસ બિલકુલ હું આપની પાસે આવે છે અને આ મુદ્દે ચર્ચા કરીશું. ખાસ કરીને જે અત્યારે ચર્ચા થઈ છે, ઐતિહાસિક ચુકાદાની વાત આગળ ચાલી રહી છે, તેને આગળ વધારીશું. આ રોકાઈશું બ્રેક માટે.